સોનાની ખાસ કરીને વાત કરી લે તો અહીંયા સતત રેકોર્ડ સ્તર આપણને બનતા દેખાઈ રહ્યા છે। સ્થાનિક બજારો કે ઇન્ટરનેશનલ માર્કેટ બંનેમાં એક રેકોર્ડ સ્તરની પાસે કામકાજ આપણને જોવા મળતું દેખાયું છે। મુખ્ય કારણ ખાસ કરીને જે રીતે યુએસ તરફથી હવે ટેરિફ લગાવવામાં આવ્યા છે, રેસિપ્રોકલ ટેરિફની જાહેરાત જે રીતે કરવામાં આવી છે, તો એને જોઈને ખાસ કરીને ગ્લોબલ ટ્રેડ વોર ફરી એકવાર શરૂ થાય તેવી ચિંતા અહીંયાથી બનતી દેખાઈ રહી છે અને સેફ હેવન ડિમાન્ડનો સપોર્ટ અત્યારે ખાસ સોનાને મળતો દેખાઈ રહ્યો છે। સ્થાનિક બજારની વાત કરી લે તો હવે અનુમાન એવા બનતા દેખાઈ રહ્યા છે કે 1 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી કિંમતો જે છે એમસીએક્સ પર આપણને પહોંચતી જોવા મળી શકે છે। અને ઇન્ટરનેશનલ માર્કેટની જો આપણે વાત કરી લઈએ તો ત્યાં ખાસ કરીને $3500 સુધી પણ અહીંયા કિંમતો જે છે તે આપણને જોવા મળતી દેખાઈ શકે છે। આજની જો આપણે વાત કરી લઈએ તો કોમેક્સ પર ખાસ કરીને $3100ની ઉપર કામકાજ જે છે તે જોવા મળતું દેખાયું હતું। બેંક ઓફ અમેરિકા જે છે તેમણે પણ પોતાના ટાર્ગેટ ખાસ કરીને સોના માટે વધાર્યા છે, એટલે આઉટલુક જે છે તે અહીંયાથી પોઝિટિવ કર્યું છે। આજે એમસીએક્સની વાત કરી લઈએ તો અહીંયા રેકોર્ડ સ્તરે કારોબાર જોવા મળતો દેખાયો હતો, જ્યાં જૂન વાયદાની જો આપણે વાત કરી લઈએ 91,423 રૂપિયા સુધી આપણને જૂન વાયદો જે છે તેમાં કિંમતો પહોંચતી દેખાઈ હતી। 1 એપ્રિલે આપણે ઓલરેડી જોયું છે કે 91,400ના હાઈ બન્યા હતા અને ત્યારબાદ આપણે ગઈકાલે જોયું 1 એપ્રિલે જોયું કે ખાસ કરીને આ લેવલ્સ જે છે તે આપણને વધતા જોવા મળ્યા અને હવે ખાસ કરીને જે જૂન વાયદો છે 91,423ના નવા હાઈ સુધી આપણને પહોંચતો દેખાયો હતો। બીજી બાજુ 2025ની જો આપણે વાત કરી લઈએ તો અત્યાર સુધી 20 વખત રેકોર્ડ સ્તરની પાસે સોનાની કિંમતો આપણને પહોંચતી દેખાઈ રહી છે, અથવા તો સોનાની કિંમતોમાં રેકોર્ડ સ્તર આપણે જોયા છે। તો આ એક ખાસું એવું જે પોઝિટિવ વ્યૂ છે તે ખાસ કરીને સોના માટે બનતો દેખાઈ રહ્યો છે। એટલે ખાસ કરીને ગ્લોબલ ટેરિફ વોરની ચિંતામાં સોનાને સેફ હેવનનો સપોર્ટ મળી રહ્યો છે અને આ સેફ હેવનના સપોર્ટના કારણે જ ખાસ કરીને સોનામાં જે તેજી છે તે આપણને આગળ વધતી દેખાઈ રહી છે અને હવે આ ટેરિફના લીધે યુએસમાં મંદી જે છે તે આવવાની અપેક્ષા બનતી દેખાઈ રહી છે, તેની પણ અસર ખાસ કરીને સોના માટે પોઝિટિવ રહેતી દેખાઈ શકે છે। તો આ સોનાનો ગોલ્ડન રન જે છે તે હજી પણ આપણને આવનાર દિવસોમાં આગળ વધતો દેખાઈ શકે છે।